આપણે બધા જ લોકો કન્ફ્યુઝ છીએ કે શું વસ્તુ સાચી છે અને શું વસ્તુ છે જે ખોટી છે. હવે સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે, આ બંને વસ્તુને છે આપણે કેવી રીતે પરખી શકીએ એ જાણીશું આપણે આજના આ વિડીયોમાં. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો ચાલો આગળ વધીએ આજના વિડીયોમાં. કોઈ પણ વસ્તુ છે આ દુનિયામાં ક્યારે પણ બદલાતી નથી, એને સત્ય કહેવામાં આવે છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી અને આ વાસ્તવિકતા જે વસ્તુ ક્યારે પણ આ અસ્તિત્વમાં બદલાતી નથી એને સત્ય કહેવામાં આવે છે. આપણે મનુષ્ય જન્મ મળ્યો છે તો આપને ના ખોરાક વિના ચાલે, આપને ના સૂયા વિના ચાલે, ના આપને છે પ્રોપર માત્રામાં બધી જ વસ્તુ બેલેન્સ કર્યા વિના ચાલે. આપણે બધી જ વસ્તુનું બેલેન્સ કરીને ચાલવું પડે. આપણે ના પાણી વિના ચાલે, ના ખોરાક વિના ચાલે, ના સૂયા વિના ચાલે. આ વસ્તુને છે તમે બદલી નથી શકતા, એટલે આ વસ્તુને છે સત્ય કહેવામાં આવે છે. જેવી રીતે મહાભારતના યુદ્ધમાં છે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે, જે વાત છે, પહેલા જેટલી મહત્વપૂર્ણ હતી, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે પહેલા જેટલો મહત્વપૂર્ણ હતો એટલો જ મહત્વપૂર્ણ આપને આજે પણ લાગે છે, એટલું જ છે રસપ્રદ છે આજે પણ આપને લાગે છે. જે વસ્તુ કાળના બંધનમાં નથી એને સત્ય કહેવામાં આવે છે. એ વસ્તુ છે એ કાળથી ઉપર હોય. આપણે બધા જ લોકો છે જે વસ્તુ જે બહારી જગતની જેટલી પણ વસ્તુ છે આ વસ્તુનો અંત નિશ્ચિત છે. કોઈ પણ પ્રોડક્ટ્સ હોય, કોઈ પણ વસ્તુ હોય, આ શરીર છે તો આનો પણ નાશ નિશ્ચિત છે. તો આને સત્ય ના કહેવામાં આવે કેમ કે આ છે એ કાળના બંધનમાં છે. હું તમને એક વાત બીજી પણ સમજાવું કે ભગવદ્ ગીતાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કૃષ્ણ લખે છે કે કોઈ પણ વસ્તુ છે જે પ્રકૃતિના બંધનમાં છે એ વસ્તુ સાથે તમે જ્યારે કનેક્શન બનાવશો, એમાં મોહ રાખશો, એટલે એ વસ્તુ છે એ તમને જીવનમાં દુઃખ આપશે. કોઈ વસ્તુ છે, કોઈ પણ વોટેવર વસ્તુ છે, એ વોટેવર વસ્તુ સાથે છે એ તમે એક એટ્રેક્શન બનાવી લીધું છે કે આ વસ્તુ છે જીવનભર મારી સાથે રહેશે. અને જ્યારે એ વસ્તુ તમારા જીવનમાં ના હોય ત્યારે તમને ગમતું નથી, ત્યારે તમે બેચેની મહેસૂસ કરો છો. તમે કોઈ પણ તમારી જીવનની જે સ્થિતિ છે એ ખુશીનો પલ છે, આ ખુશીના પલને છે તમે વાસ્તવિક બનાવી લીધો છે કે આ પલ તો છે હંમેશાને માટે મારા જીવનમાં રહે, ક્યારે પણ આ પલ મારા જીવનમાં ના જાય. અને જ્યારે એ પલ નીકળી જાય છે તમને એ લોટ્સ ઓફ છે એ પેઇન આપે છે. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે, ઉપનિષદ અને વેદાંત છે, એ વાસ્તવિક જગતમાં છે પ્રકૃતિની જેટલી પણ વસ્તુ છે એ વસ્તુ સાથેનું આપણું જે એટેચમેન્ટ છે ને એ એટેચમેન્ટ તોડે છે. એનો મતલબ એવું નથી કે એ વસ્તુ છે આપણી પાસે ના હોય, હશે જ, એ વસ્તુ આપણી પાસે હશે જ, પરંતુ જે એટેચમેન્ટ છે ને આ એટેચમેન્ટ તોડી નાખશે. હશે તો ખરા, પરંતુ એ વસ્તુને લઈ અને આપણા વ્યક્તિત્વમાં છે ને કશો જ ફરક નહીં પડે. એટલા જ માટે જેટલા પણ મહાપુરુષો છે આ બધા જ મહાપુરુષોના જીવનમાં છે સૌથી વિશેષ શું છે? બધા જ મહાપુરુષોના જીવનમાં સૌથી વિશેષ છે કે એ મહાપુરુષનું પોતાનું વ્યક્તિત્વ, વિવેકાનંદનું પોતાનું એક વ્યક્તિત્વ છે, બુદ્ધનું પોતાનું એક વ્યક્તિત્વ છે, ભગતસિંહનું પોતાનું એક વ્યક્તિત્વ છે. માને કે પ્રકૃતિની જેટલી પણ વસ્તુ હોય, આ પ્રકૃતિની વસ્તુ છે એ તમારા જીવનમાં આઈડેન્ટિટી ના બને. અને તમારી પાસે કંઈક એવી વસ્તુ આવે જે બધી જ પ્રકૃતિની જેટલી પણ વસ્તુ છે આ બધી જ પ્રકૃતિની વસ્તુ કરતા મૂલ્યવાન હોય. વિવેકાનંદની પાસે કંઈક એવી વસ્તુ છે કે જે વસ્તુ છે દુનિયામાં બીજા વ્યક્તિત્વ પાસે નથી, એટલા માટે એ વિવેકાનંદ છે. બુદ્ધ પાસે કંઈક એવી વસ્તુ છે કે જે વસ્તુ એટલી બધી મોટી છે કે જેના કારણે છે બુદ્ધે પોતાનો રાજમાર્ગ છે, રાજમહેલ છે એ ત્યાગ કર્યો. એટલે જીવનમાં મહત્વપૂર્ણ શું વસ્તુ છે ને એ આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણે જવું જોશે ઉપનિષદ અને વેદાંત પાસે. કેમ કે એ વસ્તુ ક્યારે પણ બદલાતી નથી, કાળના બંધનમાં નથી. એટલા માટે એને પૂર્ણ કહેવામાં આવે છે, અધૂરી નથી, પૂર્ણ છે. અને એ જ વસ્તુ આપને શીખવાડે છે કે આપણે ખુશ રહેવા માટે, આપણે આનંદમય રહેવા માટે જરૂરી નથી કે દુનિયાની 50 વસ્તુ છે આપણી પાસે હોય. જે પણ વ્યક્તિ પાસે દુનિયાની 50 વસ્તુ હોય એનો મતલબ શું થાય છે કે એ વ્યક્તિ છે અંદરથી જીવનમાં ખાલી છે, એની પાસે કંઈક મહત્વપૂર્ણ વસ્તુ નથી. એટલે
એના જીવનને ભરવા માટે છે એને 50 વસ્તુની છે જરૂર પડે છે. તમે કોઈ આ દુનિયામાં છે, આ વાસ્તવિક જગતમાં છે, કોઈ પણ એક બેસ્ટ પ્રોડક્ટ લો. જેટલું તમે બેસ્ટ પ્રોડક્ટ લેશો, જેટલું બેસ્ટ પ્રોડક્ટ લેશો, એટલું તમે બેસ્ટ ક્વોલિટીનો છે એક્સપિરિયન્સ કરશો. એમાં મેન્યુ ગાઈડ પણ એટલી જ બેસ્ટ આવશે. પરંતુ જે જીવનની મેન્યુઅલ ગાઈડ છે, ઉપનિષદ અને વેદાંત છે, એ આપને સાચી રીતે છે જીવન જીવતા શીખવાડે છે. આપણે પૂરી ઉપનિષદ અને વેદાંતની વાતો કરશું, આપણે પૂરી ભગવદ્ ગીતાની વાતો કરશું. આ દુનિયામાં ઉચ્ચતમમાં ઉચ્ચતમ જે વસ્તુ છે એ વસ્તુ વિશેની આપણે વાત કરશું. આપણે એડિશનને જ્યારે જોતા હોય કે આ લોકો આટલી અદ્ભુત છે, એનર્જી ક્યાંથી કાઢે છે કામ કરવા પ્રત્યેની. આપણે રતન ટાટાને જોતા હોય કે આ લોકો એટલી અદ્ભુત ઉર્જા છે એ ક્યાંથી કાઢે છે કામ કરવા પ્રત્યેની. આપણે ભગતસિંહને જોતા હોય કે યુવાનો તો ઘણા બધા છે, પરંતુ આ એક અલગ યુવાન છે. આ યુવાનમાં એક અલગ શાન છે કે આટલી નાની વર્ષમાં છે પોતાનું વ્યક્તિત્વ છે, આ દેશને છે એને બલિદાન કરી દીધું, કુરબાન કરી દીધું. આપણે બધા જ લોકોને છે આઝાદી વાલી હોય, પરંતુ ચંદ્રશેખર આઝાદનું નામ આવે તો કંઈક વિશેષ લાગે કે આ બધા જ લોકો પાસે તો શું એવી મજબૂત વસ્તુ છે કે જે મજબૂત વસ્તુના લીધે આ બધા જ લોકો છે એ પોતાના જીવનને છે એ સાર્થક કરીને ગયા છે. અને આ સાર્થક વસ્તુને આપણે પામવી હોય તો જીવનમાં સત્ય જોશે, જીવનમાં ટ્રુથ જોશે કે જે વસ્તુ છે એ ક્યારેય બદલાય નહીં. અને આની જે મેન્યુઅલ ગાઈડ છે ને, આની મેન્યુઅલ ગાઈડ છે ઉપનિષદ અને વેદાંત. કેમ કે ઉપનિષદ અને વેદાંત આપને એ વસ્તુ દઈને જાય છે કે જે વસ્તુ આ દુનિયામાં ઉચ્ચતમમાં ઉચ્ચતમ છે, એનાથી ઉચ્ચતમ દરજ્જાની વસ્તુ છે, એક પણ આ અસ્તિત્વ પાસે નથી. આજનો વિડીયોમાં આપણે અહીંયા વિરામ આપીએ છીએ. જીવનમાં સત્ય છે, જીવનમાં ટ્રુથ છે, એને પરખવા માટે એ જાણવું જરૂરી છે કે સત્ય ક્યારેય બદલાતું નથી, એ કાળના બંધનમાં નથી. અને તમે બધા જ લોકો પુસ્તકો વાંચો, ભગવદ્ ગીતાનો સહારો લો, ઉપનિષદનો સહારો લો. અને બીજી જબરદસ્ત વિડીયોઝની વાત છે, જબરદસ્ત જીવન બનાવવાની વાત છે, કરીશું આપણે આગળના વિડીયોમાં. મળતા રહીશું આ વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને તમને બધા જ લોકોને કહેવા માગું છું કે જેટલા પણ લોકો છે આ બધા જ લોકો સાથે મેક્સિમમ બની શકે એટલો આ વિડીયોને શેર કરો. એક જ્ઞાનની ક્રાંતિ છે, આપણે ગુજરાતમાં ફેલાવીએ. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.